મિત્રો આપણી સાથે સોનલબેન છે, જેઓને ગેસ કઈ રીતે નીકળે છે જે આપ જોઈ શકો છો. તેને જો થોડી વારે ગેસ થાય છે, જો આપ જોઈ શકો છો તે. આ કેટલા સમયથી બેન આવી રીતે થાય? 6-7 મહિનાથી. 6-7 મહિનાથી. દવા કેવું કઈ તમે લીધેલું? હા, ઘણી જગ્યાએ દવા લીધી પણ નથી ફેર પડતો. કઈ ફેર નથી પડતો? ના, પછી આ જોયો ને અહીં તે પછી અહીંયા લખાયો વારો, પછી આજે અહીંયા આવ્યા છે. અને તમે જમ્યા પછી આવું થાય કે એવું ચાલુ જ રહે? હા, જમી લઉં ક્યારેક તો પણ એવું થાય. ચાલુ જ રહે. અને અહીંયા આમ દબાવીએ તો થાય? દબાવીએ તો થાય? હા. ન્યા દબાવીએ તો જ થાય? એવું નહીં, અહીંયા પેટે કેમ અમુક જગ્યાએ ભરાય ત્યારે થાય. આમ ઉબકા જેવું થવા મળે. ઉબકા જેવું થાય. અને 7 મહિનાથી કન્ટિન્યુ ચાલુ જ રહે? હા. બંધ જ ન થાય? બંધ થઈ જાય ત્યારે થઈ જાય, ચાલુ થાય ત્યારે ચાલુ થઈ જાય? બંધ થાય ત્યારે એમ બંધ રહે. પાણી ને એવું પી લઈએ તો ઘડીક પાછું બંધ થઈ જાય, પછી ક્યારે ચાલુ થાય તો આવી રીતના ઉપરા ઉપર ઘણી વાર જોઈએ એમ. આપણે પાણી વગર આજે બંધ કરવું છે તમારા ઓટકારને? તો સારું જ ને, થઈ જતું હોય તો. કરીએ આજ તમારા ઓટકાર સરખા, બરોબર? અહીંયા દબાવું તો થાય? જોવો તો. સરસ છે હો. પણ થાય જ છે, પણ એવું દવા લઈ લઈને થાકી. મેં આઈનું જોયું ને તો મને એમ થયું કે મારે અહીંયા જાવું છે એમ, પણ ફેર જ નથી પડતો ક્યાંય. દવા કેટલી મેં દવા આયુર્વેદિક દવા લીધી, ટીકડા કેટલા પીધા, પણ ફેર જ નથી પડતો. કાંઈ વાંધો નહીં, આવે એની હિસાબે બધે કળ ને દુખે, વાહો દુખે, કળ દુખે, પગ દુખે, બધું દુખવા મળે છે એના હિસાબે. કાંઈ વાંધો નહીં, કરી દઈએ. આ ચાલુ જ રહે. આમ ભૂખ લાગે ત્યારે વધારે થોડુંક આવું થાય એમ? તોય થાય તો ખરા જ ત્યાં. કાંઈ વાંધો નહીં, આપણે કરીએ હવે સરખા તમને. બીજું હું, ગેસ ને હરખો કરીએ. રાખો પેલા. લૂઝ. શ્વાસ લ્યો બેન, છોડો. શરીર લૂઝ રાખજો બેન. લોક મારજો. મિત્રો આપણી સાથે અત્યારે સોનલબેન બારડ છે, જેઓને ગેસની ખૂબ જ તકલીફ હતી. તો આપણે તેને પૂછીએ. સોનલબેન, આપ ક્યાંથી આવો છો? અમે અમરેલી થી આવીએ છીએ, ત્યાં આગળ તાજપર ગામ આવ્યું ત્યાંથી. અને આપને કેવી તકલીફ હતી? એમ આમ ઓટકાર ન આવે પણ આમ સિસોટી કેમ વાગે એ રીતનો ગેસ નીકળે અને આમ ચાલુ જ રહેતું. ચાલુ જ રહેતું તમને સતત કન્ટિન્યુ? પછી પાણી કે એવું પીએ તો ઘડીક પાછું બેહી જતું. અને આ કેટલા સમયથી તમને ચાલુ રહેતું? 7-8 મહિનાથી. 7-8 મહિનાથી આ ગેસ સિસોટી વાળો થતો? હા. ચાલુ જ રહે આમ? હા, ચાલુ જ કન્ટિન્યુ? હા. અને અત્યારે આ બીજી વાર આવ્યા, પેલા આવ્યા પછી નો ફેર ઘણોય પડી ગયો છે કે અવાજ બંધ થઈ ગયો. અવાજ હાવ સિસોટી વાળો હાવ બંધ થઈ ગયો? હા, ક્યારેક આવે આમ જેવો કે પેલા આવતો ને એનથી તો કન્ટિન્યુ ચાલુ હતું ઈ હાવ બંધ થઈ ગયો. હા, સિસોટી આમ વાગે જ રાખતી ઈ સાવ ઓકે થઈ ગયો. બંધ થઈ ગયો. હા, સરસ. લ્યો તો તમને કેવું આમ ફીલિંગ થાય? હવે બહુ સારી આમ મજા આવે છે કે સારું થઈ ગયું ને એમ. કે કેટલી દવા લીધી તોય ફેર નતો પડતો, તો અહીંયા આવીને ફેર પડી ગયો એટલે સારું દવા વગર? ઈ દવા વગર. હા, એમ. બરોબર ને? હા. કેટલી દવા લીધી તમે? આમ દવાખાને લગભગ 15 દવાખાને તો ગયા જઈશું, 1-2 વાર. પણ પહેલી વાર રિઝલ્ટ ન આવે તોય બીજી વાર જઈએ, પછી તોય રિઝલ્ટ ન આવે પછી હું જાવ જ નહીં. પહેલી વાર ખબર પડે કે ભાઈ જો આ ફેર છે તો આપણે બીજી વાર જઈએ. અહીંયા આવ્યા તો પહેલી વાર આવ્યા તો મને એમ થયું કે બીજી ફેર છે એટલે અમે પાછા બીજી વાર
આપણે એમ જાય. થાય જાય એમ. અને અહીંયા કાંઈ દવા ઇન્જેક્શન ઓપરેશન ના વગર એવું તમને કાંઈ આપ્યું? ના કોઈ વસ્તુ નહીં. કોઈ વસ્તુ એમનેમ નહીં. સારું થયું છે. એમનેમ સારું થયું. હા ઓલું કન્ટિન્યુ ચાલુ હતું એ હવે હાવ ઓકે હા થઈ એ ગયું. હાવ ઓકે થઈ ગયું. આ વિડીયો યુટ્યુબમાં મૂકી શકીએ જેથી કરીને બીજાને પણ તમારી હા. જેમ ખ્યાલ આવે. તમે જેમ જોઈને આવ્યા એમ બીજા પણ આવી રીતે જેને ગેસ આવો હોય, જેને બહુ જ અત્યારે ગેસથી લોકો પીડાઈ રહ્યા છે, તો એને વગર દવા હા ઇન્જેક્શન ઓપરેશન વગર મારું સરખું થઈ કેવું તો જાય. એમ જ છે કે ભાઈ દવા લેવી એની કરતા અહીંયા અવાય દવા વગર બધું સારું થઈ જતું થઈ હોય ને જાય. તો એમ. સાચી વાત. સરસ. થેન્ક યુ.